એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગના આંકડાઓ જાહેર કરાયા। તેમજ ચાલુ મહિનામાં સરસપુરના 75 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન કોરોનાથી મોત। હાલ શહેરમાં 42 કોરોનાના એક્ટિવ કેસ છે। 2023માં કોરોનાના 5272 કેસ નોંધાયા હતા। 2023માં કોરોનાથી 18ના મોત થયા જેવી માહિતી આપતા અમદાવાદ MOH ડોક્ટર ભાવિન સોલંકી ઝાડા ઉલટીના વોટરબોર્ન ડિસીઝ માટે ઝાડા ઉલટીના 219 કેસીસ, જોન્ડિસના 75 કેસીસ અને ટાઇફોઇડના 143 કેસીસ રિપોર્ટ થયેલા છે। કોર્પોરેશન દ્વારા કોઈ પણ જગ્યાએ પાણીના પોલ્યુશનની ફરિયાદ હોય તેના પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે। ચાલુ માસ દરમિયાન 799 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને આ પૈકી 21 સેમ્પલ અનફિટ આવેલા છે। જે જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવે, એન્જિનિયરિંગ વિભાગ જોડે સાથે રાખીને આવા કોઈ લીકેજ હોય, કોઈ પાણીનું પોલ્યુશન જણાતું હોય તો તેને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। હાલમાં મચ્છરજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના 9 કેસીસ અને ડેન્ગ્યુના 27 કેસીસ રિપોર્ટ થયેલા છે। આ સાથે સાથે ચાલુ માસ દરમિયાન લોહીના જે નમૂના લેવાના હોય તે 44,000 જેટલા નમૂના લેવામાં આવેલા છે અને ડેન્ગ્યુના ટેસ્ટિંગ માટે 1600 જેટલા સિરમ સેમ્પલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા છે। આમ મચ્છરજન્ય બાબતે બ્લડ સ્મેલ લેવાની કામગીરી અને ડેન્ગ્યુના ટેસ્ટિંગની કામગીરી તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। હાલમાં કોઈ જગ્યાએ અથવા કોઈ વોર્ડમાં વધારે પડતા મચ્છરજન્ય કેસીસ રિપોર્ટ થયા હોય તેવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી। તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં કોરોના કેસીસ બાબતે ડેઇલી અંદાજિત 4 થી 5 જેટલા કેસીસ રિપોર્ટ થતા હોય છે। ગઈકાલના રોજ 5 કેસીસ રિપોર્ટ થયેલા છે અને આમ એક્ટિવ કેસીસની સંખ્યામાં 42 જેટલા દર્દીઓ હાલમાં એક્ટિવ કેસીસ અંતર્ગત નોંધાયેલા છે। આ પૈકી 3 પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ છે, જેમાંથી 2 પેશન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને 1 પેશન્ટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરવામાં આવેલા છે। કોર્પોરેશન દ્વારા જે કોઈ વ્યક્તિ કોરોના વિશે ટેસ્ટિંગ કરાવવા માંગતું હોય તો તેઓનું રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। તેમજ RT-PCR માટે શહેરની મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। જાન્યુઆરી માસમાં 16મી તારીખે નોંધાયેલું હતું, જેમાં 75 યર્સ મહિલા હતા, તેમનું અવસાન નોંધાયેલ છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।